ભરૂચમાં પોલીસે ફરિયાદ ન લેતા આપઘાતનો પ્રયાસ કરનાર સારવાર હેઠળ હોવાનો મામલો. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વિધવા મહિલાનું મકાન સીલ કરાવતા મામલો પહોંચ્યો હતો પોલીસ મથકે. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મહિલાને 3 કલાક બાદ હોશ આવ્યો. સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ભરવાડે વિધવા મહિલાનું નિવેદન લીધું. કોંગ્રેસ અગ્રણીએ પણ પીડિતાની મુલાકાત લઈને આંદોલનની આપી ચીમકી. પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉતરશે મેદાનમાં. આદિવાસી સમાજે એસપી કચેરી ખાતે પહોંચી જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોળાની માંગ. રિપોર્ટર વી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ. મારું નામ વૈશાલીબેન બચુભાઈ છે. અમે ઘરે ગઈ હતા અને મમ્મી 2 ભાન હતા. અમને નથી ખબર કેમ આવું થશે. અમે કામ પરથી ઘરે આવ્યા તો મમ્મી આવું કરી દીધું હતું. ઘર બાબતે અમને કામ બંધ કરી દીધું હતું. એમ કામ બંધ કરી દીધું હતું અને ઘર બાંધવાનું અમને ના પાડે છે. એટલા માટે પ્રમુખ ના પાડે છે ઘર બાંધવા માટે. એમ ઘર બાંધવાનું ના પાડે. અમે જાડેશ્વર ગામમાં સ્વામિનારાયણ ફર્યું કન્યાશાળાની પાછળ. કેટલા લોકો છે તમારા ઘરમાં? અમારા ઘરમાં અમે 3 બહેનો છે અને મમ્મી છે. પપ્પા નથી, કોરોનામાં ઓફ થઈ ગયા હતા. આ બાબતે પોલીસ ફરિયાદ છે કે શું કર્યું તમે? હા કરી છે પણ એફઆઈઆર નહીં લખતા એ લોકો. એફઆઈઆર નહીં લખતા એટલા માટે મમ્મી આવું કર્યું. એટલા માટે મમ્મી આવી રીતના એમ ફિનાઇલ પી ગયા છે. સ્ટાર્ટ. ગઈકાલે જાડેશ્વર ગામની અંદર બૌડાની નોટિસ એક આદિવાસી પરિવારના શ્રમજીવી પરિવારની અંદર આપવામાં આવી અને એ જયાબેન વસાવા આજે જે પ્રાથમિક માહિતી મળી એના આધારે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયત્ન એમણે કરેલો છે. એમના સગા સંબંધીઓ જે અહીંયા હાજર છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા અને સિવિલની જે કેસ ડાયરી છે એ કેસ ડાયરીની જે માહિતી મેળવી એના આધારે જાડેશ્વરની અંદર ભાજપના આગેવાનો દ્વારા તેઓને બૌડા મારફત નોટિસ આપી અને શ્રમજીવી પરિવાર ઉછીના પાછીના રૂપિયા ભેગા કરી અને જે જગ્યા ઉપર 30 વર્ષથી ત્યાં ઝૂંપડું બાંધીને રહેતા હતા અને એ ઝૂંપડું પડી જવાથી એમણે હાથ ઉછીના પૈસા લઈને એક મકાન કાચું બનાવવાનો પ્રયત્ન કર્યો અને જે બૌડાએ નોટિસ આપી એ વાત ગઈકાલે પણ અમારા ધ્યાનમાં આવી અને સોશિયલ મીડિયા મારફત આ જ ભારતીય જનતા પાર્ટી જે આદિવાસી સમાજ ઉપર અન્યાય કરે છે એનો જ એક દાખલો ગડખોલ ગામની અંદર જે ભાજપના કાર્યકર છે અને ત્યાં નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ મૂકી ગેરકાયદેસર બાંધકામ કરી દીધું. એટલું જ નહીં પણ એનું લોકાર્પણ પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાવી દીધું. ત્યારે બૌડા ઊંઘમાં ઝડપાયું અને આ વાત જ્યારે બહાર આવી ત્યારે બૌડાએ માત્ર એનો ખુલાસો માંગ્યો છે. ત્યારે એક તરફ આ આદિવાસી શ્રમજીવી પરિવાર જે શ્રમ કરીને ઘરકામ કરીને પોતાના પૈસાની બચત કરીને જે મકાન બનાવેલું હતું એ મકાનને અટકાવવા માટેનો જે પ્રયત્ન ભાજપના આગેવાનોના ઇશારે કર્યો છે. ત્યારે જે અત્યારે દવા પી જનાર જયાબેન છે એ હાલમાં એમને મળવાનો પ્રયત્ન કર્યો પણ એ બેહોશ હાલતમાં છે. આપો દ્વારા સ્ટાર્ટ. આજ રોજ જાડેશ્વરની જે ઘટના બની બૌડા દ્વારા 2 દિવસ પહેલાં જે સીલ મારવામાં આવ્યું આદિવાસી બહેનનો જાડેશ્વર ગૌચરની જમીનમાં જે પ્રમાણે મકાન બાંધતા હતા. છેલ્લા 20 વર્ષ 25 વર્ષથી આદિવાસી બહેન રહે છે પોતાના બાળકો જોડે અને એક આગેવાન દ્વારા અરજી કરી અને તાત્કાલિક બૌડાના હુંફાળું તંત્ર જાગીને આદિવાસી પર અત્યાચાર થતો હોય એ રીતના જાણે આદિવાસી એમનું અહિત કરી નાખ્યું હોય એ રીતના તાત્કાલિકના ધોરણે એમને સીલ મારી અને કામ બંધ કરાવી દીધું. પછી આદિવાસી બહેનને જે પ્રમાણે જે વ્યક્તિએ જે એમને અરજી આપી છે તે વારે ઘરે એમને પરેશાન કરતા હતા. એ બહેનને લાગી આવતા એમને પોતાના પરિવાર જોડે
સી ડિવિઝનમાં ફરિયાદ કરી કે મારી જોડે આ જે વ્યક્તિએ ફરિયાદ કરી છે એ વ્યક્તિ મને વારે ઘરે પરેશાન કરે છે અને મારી પાસે આવ તો હું તને એનું સમાધાન કરી આપું, આમ છે તેમ છે કરતા રહ્યા. એટલે બેને પોતાના સમગ્ર પરિવાર જોડે એની 3 દીકરીઓ જોડે સી ડિવિઝનમાં આજે ફરિયાદ કરવા ગયા તો રાજકીય કિન્નાખોરી રાખીને પોલીસ તંત્રએ પણ સાંભળવા મળ્યું કે ભાઈ FIR લીધી નથી અને બરાબર ફરિયાદ કરી નથી કે સાંભળી નથી. એટલે બેનને લાગી આવતા એમને આજે ઝેરી દવા જેવું કંઈક પી લીધું અને એવો બેન આજે સિવિલમાં સારવાર અર્થે પઠારીમાં છે. સાથે સાથે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજને યનકેન પ્રકારે દબાવવાનો પ્રયાસ કરેલ છે અને ભીલું સંકેલવા માટે પોલીસે પણ કંઈક રાજકીય દબાણ હોય એવું લાગી આવતા અમે આજે SP સાહેબ પાસે સમગ્ર આદિવાસી ભરૂચના જિલ્લાના અહીંયા SP સાહેબ પાસે આવ્યા છે અને SP સાહેબને એટલું જ અમે કીધું છે કે જે કંઈક તલસ્પર્શી સાચી તપાસ હોય ન્યાય તરફી તમે વલણ અપનાવો અને આપણા પોલીસ સ્ટેશનમાં જો FIR થતી હોય તો FIR કરવામાં આવે, સાચી તપાસ કરવામાં આવે અને બેનને ન્યાય રૂપે આદિવાસી સમાજ જો આ ના થાય તો આગળના દિવસોમાં સમગ્ર રોડ પર ઉતરી આવશે અને રણસિંગું ફૂંકશે, એમાં કોઈ બેમત નથી. શું હાલની સરકાર પોલીસને સામે કરી, પોલીસનો ઉપયોગ કરી આદિવાસી સમાજને દબાવવાનો પ્રયત્ન કરે છે? ચોક્કસપણે તમે જોયો છે 1 મહિનામાં આદિવાસીઓ પર કેટલા અત્યાચાર થાય છે. તમે વારે ઘરે અમારે SP સાહેબ પાસે ચાહે ફૂલવાડીની ઘટના હોય કે ચાહે ભરૂચના જાડેશ્વરની ઘટના હોય કે અન્ય સ્ટેટની ઘટના હોય, જ્યારે પણ કંઈક જે સત્તા પક્ષના સત્તાધીશો છે એ આવો દમનગીરી કરતા હોય ત્યારે પોલીસને અમે હર હંમેશ માટે સામે અથાડ દેતા હોય છે અને આદિવાસી સમાજ અમારો અગણિત અશિક્ષિત છે માટે ડરી જશે એવું સાબિત કરતા હોય છે. પણ અમે ડરવાના નથી, એની જોડે અમારો આખો ભરૂચ જિલ્લાનો સમાજ એની